નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે જન્મના દાખલા વિશે. તો અગાઉ જે આપણે જન્મનો દાખલો કોઈપણનો મોબાઈલ નંબર એન્ટર કરીને ડાઉનલોડ કરી શકતા હતા ગૂગલમાં, જેવી રીતે આપણે હમણાં જોઈએ એ ઓળખ લખીને સર્ચ કરતા હતા. અને જે ગુજરાત સરકારની વેબસાઇટ છે ફેમિલી અને હેલ્થ વેલફેર, આ જોઈ શકો છો, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, આ વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરતા હતા. અને અહીંયાથી જે આપણે મોબાઈલ નંબર એન્ટર કરીને બર્થ અને ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકતા હતા, એ હવે મોબાઈલ નંબરથી ડાઉનલોડ થશે નહીં. અહીંયા વેબસાઇટમાં નવું અપડેટ આવી ગયું છે અને એમાં તમને હવે ફરજિયાતપણે એપ્લિકેશન નંબર અને જન્મનું વર્ષ એન્ટર કરવું પડશે, તો જ તમે જન્મનો દાખલો અથવા મરણનો દાખલો ડાઉનલોડ કરી શકશો. જો તમારી પાસે આ એપ્લિકેશન નંબર ના હોય તો તમે આ દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો નહીં. અગાઉ મોબાઈલ નંબર એન્ટર કરીને કોઈ પણ વ્યક્તિનો દાખલો ડાઉનલોડ કરી શકાતો હતો, પરંતુ એમાં અમુક સ્કેમ હોવાને કારણે સ્કેમ થતા હતા, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવવાના, જેના કારણે આમાં અપડેટ લાવવામાં આવ્યું છે. અને પોતે વ્યક્તિ જ તેનો દાખલો ડાઉનલોડ કરી શકે તે માટે એપ્લિકેશન નંબર અને જન્મનું વર્ષ અથવા મરણનું વર્ષ અને એના એપ્લિકેશન નંબર અહીંયા કમ્પલસરી કરી દેવામાં આવેલા છે. તો એપ્લિકેશન નંબરમાં તમને જ્યારે તમે નોંધણી કરાવેલી હોય છે જન્મ અથવા મરણની દાખલાની, એમાં તમને નોંધણી વખતે એક SMS આવે છે. એમાં SMSમાં એપ્લિકેશન નંબર છે, અરજી નંબર હોય છે, એ નંબર અહીંયા એન્ટર કરવાના છે અને જે વર્ષમાં તમે અરજી કરેલી હોય એ વર્ષ એન્ટર કરવાનું છે અને સર્ચ કરશો એટલે ડેટા આવી જશે. જે અત્યારે હું હમણાં જન્મનો દાખલો એક સર્ચ કરીને બતાવું છું. તમે અત્યારે એ સર્ચ કર્યો છે મારા છોકરાનો દાખલો જન્મનો, અહીં જોઈ શકો છો એની જન્મ તારીખ અને અહીંયા એપ્લિકેશન નંબર છે. એ મેં થોડા હાઇડ કરેલા છે પ્રાઇવેસીના કારણે, અને નામ વગેરે છે અને ડાઉનલોડનું ઓપ્શન છે. તો અહીંયાથી જૂના ફોર્મેટમાં અને નવા ફોર્મેટમાં બંને દાખલો ડાઉનલોડ થઈ શકે છે. ડાઉનલોડ કરીને નગરપાલિકામાંથી એફિડેવિટ નહીં પણ સ્ટેમ્પ લગાવી અને તે ઉપયોગમાં લઈ શકાય છે. તો આવી રીતે જે અગાઉ આપણે ડાઉનલોડ કરી શકતા હતા મોબાઈલ નંબર નાખીને, તેવી રીતે હવે ડાઉનલોડ નહીં થાય. હવે તમારે ફરજિયાત એપ્લિકેશન નંબરની જરૂર પડશે જ, જેનાથી જ તમે ડાઉનલોડ કરી શકશો જન્મનો દાખલો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો.